નમસ્કાર, રફતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। ભાવનગરની સમરસ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત અને યોગ્ય સફાઈના અભાવે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસથી ભોજનની ગુણવત્તાને લઈને સમસ્યાઓ સામે આવી રહી છે। આજે ભોજનમાં જીવાતો મળી આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો। સાથે જ હોસ્ટેલમાં પ્લેટો અને વાસણોની સાફ સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાની પણ ફરિયાદો ઉઠી છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન મળવું જરૂરી છે। ભોજનની ગુણવત્તા તથા વાસણોની સફાઈ અંગે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। સમરસ હોસ્ટેલની સમગ્ર વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓમાં વધતા આક્રોશ વચ્ચે હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। રિપોર્ટર અનવર લક્ષ્મીધર। કિંજલ સિયા મારું નામ છે। હું અહીંયા 1 વર્ષથી સમરસમાં રહું છું અને મને જમવાનો પ્રોબ્લેમ છે। અહીંયા સવારે અમે નાસ્તો કરવા આવીએ તો પ્લેટ પણ મળતી નથી સારી, અને પ્લેટ તો સારી ધોયેલી જ હોતી નથી। પ્લેટ કે ગ્લાસ તમે જે ધોય કઈ નહીં, અને જમવાનું સારું નથી આવતું। હું જમવા આવી શનિવાર હતો, ઢોકળા જમવામાં હતા તો મને ભાવ્યા નહીં તો હું નાખવા જતી હતી, બરોબર। તો નાખવા મને દીધા નહીં કે સારા છે તમે ખાઓ। હું રડવા માંડી મને મારે નથી ખાવા, તો પણ પરાણે ખવડાવ્યા મને। છેલ્લે આમાંથી સિગરેટ નીકળી તો શું અમે સિગરેટ વાળું ખાઈએ? બેન, આ બાબતે કોઈને વાત કરી હતી? શું કીધું? હા, વાત કરી હતી મેં। વાત ગાયત્રી બાને ગઈ હતી તો હવેથી ધ્યાન રાખશું, બાકી આગળ કાંઈ થયું નથી। પછી ઘણું નીકળે છે, મકોડા કેરી બધું નીકળે છે। શું માંગ શું છે તમારી? મારી માંગી છે કે જમવાનું સારું આવે ને સવારે કઈ પણ ડીશ માટે અમારે અડધી કલાક ઊભું રહેવું પડે છે અહીંયા, ત્યારે અમને પ્લેટ મળે છે। નમસ્તે, દીપિકા કચોટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર જિલ્લા છાત્રા પ્રમુખ। આજ રોજ અહીંયા સમરસ ખાતે બહેનોના વિવિધ વિષયોને લઈને એબીવીપી અહીંયા હાજર છે। વિષય એવા છે કે બહેનોને ભોજનની અંદર વિવિધ પ્રકારના જીવજંતુઓ નીકળે છે, કીડા નીકળે છે, સિગરેટ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે, એવા વિવિધ વિષયો છે। એ બાદ બહેનોને અહીંયા સુરક્ષાને લગતો પણ પ્રશ્ન છે। એ પ્લસ બીજો વિષય એવો છે કે અહીંના બહેનો દ્વારા એવું જાણવા મળ્યું છે કે અહીંયા બહેનોને વ્યક્તિગત રીતે અધિકારી દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે કે બહેનોને જ્યારે કોઈ પણ ઇમરજન્સી હોય છે હોસ્પિટલની, ત્યારે પણ એ અધિકારી દ્વારા એ વિષય ધ્યાનમાં લેવામાં આવતો નથી। પ્લસ બહેનો એવું કહે છે કે વ્યક્તિગત ટાર્ગેટની અંદર બહેનોને એવી ધમકી આપવામાં આવે છે કે જો તમે અમારી વાત નહીં માનશો તો તમે તમારા થેલાને બધું પેક કરી, સામાન પેક કરી અને ઘરે જતા રહ્યો। જ્યારે એમને મેડિકલ ઇમરજન્સી હોય છે, ઘરે વાલી બીમાર હોય છે, ત્યારે પણ એ લોકોને રજા દેવામાં આવતી નથી। ઇવન વાલી એમની જોડે વાત કરે, એપ્લિકેશન આપે છે, છતાં પણ એ લોકો આ વિષયને ધ્યાનમાં લેતા નથી। જ્યારે બારોબારથી કોઈ અધિકારી ચેકિંગ માટે આવે છે તો ત્યારે બધું જમવાનું ઓકે હોય છે, પણ જ્યારે અહીંયા જે અધિકારી છે મેન પાયલબેન કરીને, તો એ અધિકારી છે એનું જમવાનું અલગ હોય છે। અહીંયા સમરસના જે બહેનો છે, વિદ્યાર્થીનીઓ છે, છાત્રાઓ છે, એમનું જમવાનું પણ અલગ હોય છે। બેન અલગ બનાવડાવે છે જમવાનું અને અહીંના છાત્રાઓ છે એ પણ અલગ ભોજન લે છે। તો એવો વિષય છે, બહેનોને ભોજનની અંદર છેલ્લા 4-5 મહિનાથી ખૂબ પ્રકારના પ્રોબ્લેમ થઈ રહ્યા છે। બહેનો બીમાર પણ ખૂબ પ્રકારના થઈ રહ્યા છે। બહેનોને વિવિધ પ્રકારના બીમારીઓ પણ થઈ રહી છે। દિશા છે અને હું આ સમરસ હોસ્ટેલમાં છેલ્લા 3 વર્ષથી રહું છું। સમરસ હોસ્ટેલની બહાર સુરક્ષાનો કાંઈ છે જ નહીં। ત્યાં માણસો અમુક ભાઈઓ હોય છે, એ કપડાં કાઢીને ઊભા હોય છે અને અમને હેરાન કરતા હોય છે। અહીંયા 2 કેબિનો બનાવી છે, ત્યાંથી અમને કેવી રીતે જોતા હોય છે, અમને હેરાન કરે છે બધાય। તો અહીંયા અમે ફરિયાદ કરે તો અમને એમ કે અમારી અંડરમાં નથી આવતું, તમારે કોને કહેવાનું? ત્યાં સીસીટીવી મુકાવો ભાઈ। મારા આંખની પ્રોબ્લેમ છે તો મને જે રૂમ આપવાનો હોય મને જીપ કોઈમાં આપ્યો નથી, મારા હાથ પર આવે છે એટલે હું તોય તે ચાલીને આવી શકું। પણ જે બહેનોને પગની પ્રોબ્લેમ છે એને તો G4માં G3માં રૂમ આપ્યો, અને આ વિશે અને મારા પર્સનલ માટે જ્યાં નેટ નથી આવતું G3નો રૂમ મને આપ્યો છે, જ્યાં મને અડધી રાતે કોક થઈ ગયું હોય તો એ કોણ જવાબદારી લેશે? પાસપોર્ટ ચેન્જ કરી નાખ્યો, અને જ્યારે હું પાયલ બાબાને ગઈ ને, જ્યારે મારી રજૂઆત લઈને પાયલ બાબાએ ગઈ તો પાયલ બાબાએ પાણી ભરવા માટે મારે 8મા માળે જવાનું, એમાં મારી કલાકે તો 1 બોટલ વાઇન ભરાયું। મારી ઓલી ફ્રેન્ડે 6 મહિનાથી ટાઇફોઇડ થઈ ગયો છે। ડોક્ટરે એમ કીધું કે ટાઇફોઇડનું કારણ પીવાનું પાણી છે, અને એ હોસ્ટેલનું પાણી છે। દર મહિને 5-5 હજારની દવા કરે છે। આ પાણીનું કારણ છે, આમાં અમે કેમ રહીએ? પાણી